નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। અત્યારે આપણે ઊભા છીએ ફૂલવાડી વિસ્તારમાં માં ખોડિયાર માં મેલડીમાના મંદિરની બાજુમાં। એટલે અત્યારે આપણે 100 મહિના પહેલાં થાનગઢ નગરપાલિકાનું જેસીબી અહીંયા પંચર પડ્યું હતું અને થાન નગરપાલિકાના જે વાહન વ્યવહાર ચેરમેન હોય એ ચેરમેન શ્રી અહીંયા અત્યારે આપણને આ આપણી ગામની સંપત્તિ એવી ગામ વસાળે મૂકી અને વયા ગયા છે। એટલે મારે ગામના નગરજનોને એ કહેવું છે કે આપણા ગામની સંપત્તિને આવી રીતે આ થાન નગરપાલિકા આપણી ખોટી રીતે બગાડે છે। આવી રીતે એક પંચરના હિસાબે જો આપણું થાનનું નગરપાલિકાનું જેસીબી વાહન આ નવું મોડેલ છે અને એક પંચરના હિસાબે જો એક ટાયરમાં પંચર 100 મહિનાથી ન કરાવી શકતા હોય, આ હવા આમાં વહી ગયેલી છે। એટલે આ નગરપાલિકા આપણું શું સારું કરી દેવાની છે, મારે કહેવાનું એ છે। લગભગ એમાં 25 સભ્યો બેઠા છે ને, 25માંથી એકાદો કદાચ 2-5 સારા હશે, બાકી જાડી બુદ્ધિના બેઠા છે। પોતાનો સ્વાર્થ જોવાનો અને ગામની સંપત્તિને નુકસાન કરવાનું, બીજું એમના સ્વાર્થ સિવાય ગામનો જનતાનો વિકાસ કરવાનો નહીં। કોઈ ગામની જનતા એમ કે અમારું આ સારું કામ કરી દીધું છે તો આપણે આજ ખેસ ઉતારી દેવો, કારણ કે એમના સ્વાર્થ માટે થઈ અને આ ગામની સંપત્તિ આ વાહન લેવા જાવી એટલે 35 લાખ રૂપિયા થાય છે। અને આવા વાહનને જો 100 મહિના ગામની શેરીઓમાં આ આજુબાજુ પાડોશીને નડે એવી રીતે જો મૂકીને વ્યા જતા હોય તો આ નગરપાલિકાના સભ્યોને તમે શું લેવા વોટ આપો છો? મારું કહેવાનું એ છે કે આવતા સમયની અંદર તમે વિચારો અને આવા ભ્રષ્ટ હોદ્દેદારોને ચૂંટવાનું બંધ કરો અને હાસી જગ્યાએ તમારો હાસો લોકસેવક હોય એને મત આપો, એવી મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।